ચમચો લઈ માતાજી તને લઈ ગયા માતાજી હાલ કરી દીધું. જય હિન્દ જય ભારત મિત્રો, HRK હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી હું પંકજ સુતરિયા. અત્યારે અમે એક પરિવારને મળવા આવ્યા છીએ કે જે પરિવાર મૂળ વતન અંકલેશ્વરથી છે અને હાલમાં સુરતમાં INS હોસ્પિટલમાં એમનો એકનો એક દીકરો 28 વર્ષનો છે, જેમને કંઈક બીમારીના લીધે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો ચાલો આપણે એમની સાથે વાત કરીએ, એમની શું તકલીફ છે એ જાણીએ અને જે પણ થાય એ આપ સૌના માધ્યમથી અને આપ સૌના સહયોગથી આપણે એમની એ પણ જરૂરિયાત છે એ પૂરી કરવાની કોશિશ કરીએ. કાકા, મારું નામ પંકજભાઈ છે. તમારું નામ? અમરસિંહભાઈ. આખું નામ? અમરસિંહભાઈ સત્તરસિંહભાઈ રાઠોડ. અને તમારું? સોનલભાઈ. અને આપણું મૂળ વતન? લુણાવાડાથી આપણે ગોધરા પાસે લુણાવાડા. જિલ્લો 30 વર્ષથી અંકલેશ્વર અને ત્યાં જ બધું કામ બરાબર. હવે જે પેશન્ટ છે કોણ થાય તમારે? બાબુ થાય. તમારો દીકરો છે? એક જ દીકરો છે કે એક દીકરી છે અને દીકરો છે. ઓકે. દીકરીનું લગ્ન થઈ ગયા છે, દીકરાનું લગ્ન નહીં થયા. બરાબર. અને ભાઈનું નામ શું છે? મયુરસિંહ. મયુરભાઈ. ઉંમર કેવડી? આ ઉંમર અમે લોકો કશું કરી જ નહીં શકતા. હા, એટલે બસ એ જ મેન છે. અને તમારે પાછો દીકરો એકનો એક નહીં અને બીજું આગળ પાછળ કોઈ છે બી નહીં. તો આ તો હું માણસ લઈ જાઉં અને રૂપિયા 500,000 રૂપિયા આપીને કામ કરાવું છું અને પછી પાછો અહીંયા આવી જઈશ. બરાબર. અત્યારે ઘરે જવા નીકળ્યો છું. કાલે સવારે હું કામ કરીશ, થોડી ઘણી ઉઘરણી કરવાની હોય, કંઈ રિપેરિંગ કરવાનું હોય એ કરીએ. થોડા ઘણા પૈસા છે, દવાના પૈસા અહીંયા આવીને તરત આપવા. અત્યારે કેટલા પૈસા જાય છે રોજના? રોજના લગભગ રોજના એ કેસ જ આપવાના પાછા રોજ. એમાં તો 50 લાખ 1 લાખ એ અલગ, દવાનું જે બિલ આખું અલગ અને આ જે બાકી રહે એ અલગ બિલિંગ. અત્યાર સુધી કેટલા ભર્યા છે અને કેટલા બાકી છે? હિસાબ નથી કર્યો પણ અંદાજે 8-9 થઈ જાય છે. આટલા ભરી દીધા? હા, એટલા ભરી દીધા. તમે કઈ 50 આલ્યા છે, કોઈ કે 10 આલ્યા છે, કોઈ 20 આલ્યા છે, કોઈ 3 લાખ મારી છોકરી એમાં નાખે. અને એક આપણે એક મારો દોસ્તાર છે, એનો બાબુ અમેરિકા હોટલ કરે છે, તો ત્યાંથી 2.5 લાખ રૂપિયા એને મોકલ્યા છે. તમે આમાં બધી ફંડ બહારથી જ કરવું પડ્યું કે કોઈ સેવિંગ હતી તમારી પાસે? ના, સેવિંગ મહત્વ કશું લાખ રૂપિયા અમે કાઢ્યા છે બસ. અમે લાખ રૂપિયા બધા જ મારા દોસ્તારો છે, મારો ગ્રુપ છે, અને કેબલનું કામ કરું અને ઇન્ટરનેટ ચાલુ કરું ને એટલે એ લોકો મને વર્ષના પૈસા આપી દે એટલે એ મને પૈસા અહીંયા કામ લાગે બધા. બરાબર. તો પછી કંપનીમાં જ્યારે ભરવાના થાય ત્યારે? કંપનીમાં એક ભાઈએ મદદ કરી છે મને. એક છે આપણે અમારે ઇન્ટરનેટ વાળો, એ મને રિચાર્જ કરી આલે. એટલે એ ભાઈ તમને અત્યારે ક્રેડિટ આપે છે, સપોર્ટ આપે છે કે હવે જ્યારે તમારી પાસે થાય ત્યારે મને. એ ભાઈ રિચાર્જ કરી દે, 15-20 હજારનું કરી દે એટલે મહિનો ચાલે અને પાછું બીજું કરી દે. એટલે 1.5 લાખ રૂપિયા એને આપે છે. એટલે એને કીધું તમે જ્યારે ઈચ્છા ઊભો થઈ જાય ત્યારે મને જેમ હરાય એમ આપજો મને. માંગ્યા નથી. એટલે કે મયુર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી મને હું તમને સપોર્ટ કરીશ. કેમ કે મયુર એમની જોડે હતો. જેટલું થાય એટલું એ કરે છે સપોર્ટ. એમની સાથે જ હતા. કામ શું કરતા મયુરભાઈ? ઇન્ટરનેટની લાઈનમાં. એટલે બીજાનું કે પોતાનું? રેલવેનું કોન્ટ્રાક્ટ છે મારા પાસે. હવે આ જે ઘટના થઈ એ કઈ રીતે થઈ? શું પરિસ્થિતિ હતી? એને તો કઈ હતું જ નહીં, એને કોઈ બીમારી નથી, કઈ નથી. એને આખો મહિનો ઉપવાસ કર્યો હતો, 3 મહિનાનો ઉપવાસ કર્યો હતો. પછી આખો મહિનો પૂરો થયો એટલે એને તાવ આવે 2 દિવસ. પછી એને કફ જેવું થઈ ગયું ને એટલે ગોળી લીધી દવા, આમ મેડિકલમાંથી સારું થઈ ગયું. પછી એને દોસ્તારો પ્રોગ્રામ બનાવ્યો પાવાગઢ.
તે લોકો પાવાગઢ ચાલતા ચડે તે ગરબા રમ્યા, માતાજીની ગરમ ગરમ સુખડી બનાવેલી તે ખાધી અને તે ગરબા રમી નીચે આવ્યા. નીચે આવીને ઘરે આવીને મેં તારે ખાવું છે તેને થોડુંક જ ખાધું. થાકી ગયો તો ને એટલે બીજા દિવસે સવારમાં નાહી ધોઈ અને રોટલી ચા ખાધી અને પછી લાઈન ઉપર નીકળી. લાઈન ઉપરથી 11 વાગે અને બીજો એક ભાઈ હતો જોડે એને કામ કરતો હતો ને એ આવીને કહે કે મને સારું નહીં લાગતું કે નીચે છે. તો કેમ? પછી એના પપ્પા એને મળવા ગયા નીચે. તો એ ઊભો હતો કે પપ્પા મને સારું નહીં લાગતું, મારે દવાખાને જવું. એના પપ્પા કે સારું તો કે ગાડી નહીં ચલવાય મારાથી એવું કીધું. તો એના પપ્પા લઈને દવાખાને ગયા તો ત્યાં ભીડ બહુ હતી. એ ઊભા રહેતા એ પડી ગયો નીચે. ઊભા એના પપ્પા સામે એ થઈ ગયો. પછી એના પપ્પાએ ઊભો કરીને પછી 2-3 જણા આવીને ઊભો કરીને બીજા હોસ્પિટલમાં લઈ ગયા. તો એ અમારે પેલા ઓળખીતા મેડમ છે, એમને કીધું કે એને બીપી લો થઈ ગયું છે ને કમશક્તિ જેવું થઈ ગયું છે ને તો આપણે એને બાટલો ચડાવી દઈએ. તો એમને તો બાટલો ચડાવ્યો ને પછી એને વામિટ થઈ ગયું એકદમ જ. હા, તો એને વામિટ થઈ ગયું. પાછું એને હોડાવી દીધું ને પાછો બાટલો ચાલુ કર્યો. બાટલો ચડી ગયો પછી હું ઘરે લઈ આવી. તો ચાલતો ચડ્યો ઘરે. તો બીજા અડધો કલાક બેઠો સોફા ઉપર. હા, બેઠો પછી ઊઠતો હતો. પછી વામિટ ચાલુ થઈ. હા, પછી વામિટ કરીને જીભ તો તોડાવા લાગી એની. એટલે મને ખબર પડી ગઈ કારણ જીભ ઉતરે એટલે પ્રોબ્લેમ લાગે છે. એટલે તાત્કાલિક એકદમ જ હાથ આમ કરી નાખ્યો એક બાજુ અને જીભ તોડાવા લાગી. એટલે પછી 2-3 જણા હતા ને એમને અમે નીચે ઉતાર્યો અને ગાડીમાં લઈ ગયા. જયબેન હોસ્પિટલમાં અમે એને દાખલ કર્યો. તો એને સીટી સ્કેન કર્યું. તો સીટી સ્કેનમાં કંઈ ના આવ્યું. પછી અમારે કરવા માટે બીજે લઈ ગયા. તો ત્યાં અમારા એમાં કહે કે નાના મગજની અંદર સ્ટ્રોક થઈ ગયું, ખૂન જાડું થઈ ગયું અને સ્ટ્રોક થઈ ગયું. તો ડૉક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે. તમે તો કેમ બધા એવા થઈ ગયા હતા ઓપરેશનની વાત આવીને પછી અમે સહી કરી ડૉક્ટરે પછી તે ડિસિઝન લો આવ્યું. તમે ડિસિઝન ના લીધું. પછી એને વેન્ટિલેટર પર મૂકી દીધું. વેન્ટિલેટર ઉપર બીજા દિવસે સવારના દોસ્તારો આવે અમને કીધું કે આપણે સુરત હોસ્પિટલમાં લઈ જઈએ. તો પછી સુરત હોસ્પિટલમાં લેતા એમને 2 વાગ્યાને બહાર કાઢ્યું. પછી અમે 4 વાગે અહીંયા આવ્યા. 4 વાગે અહીંયા આવ્યા તો ડૉક્ટરે ના પાડી દીધી. સર ભુવનેશ્વરે ના પાડી કે ના એમને પૂછો એમને ના પાડી. પછી એમને બચે નહીં. બચે કે ના બચે તમે સાહેબ દવા ચાલુ કરી દો. એ બધો 48 કલાક મને આપે સાહેબ. 48 કલાક પછી એને આંખ ખોલી. એટલે મને આસ્કારો થયો. ડૉક્ટરે એવું કીધું કે 48 કલાક મને આપું તમને. પછી જો સારું હોય મેં કીધું કયો જે મારું નસીબમાં જે થશે ખરું. 48 કલાકમાં એને આંખ ખોલી એટલે ડૉક્ટરે આવીને કીધું કે સારું છે. પછી એને 17 દિવસ વેન્ટિલેટર ઉપર રાખ્યો. 17 દિવસ સુધી ઓપરેશન પછી 17 દિવસ વેન્ટિલેટર. 17 દિવસ વેન્ટિલેટર ઉપર રાખ્યું. પછી 18મે દિવસે ડૉક્ટર કહે ને સારું છે વેન્ટિલેટરની જરૂર નથી. તો કે આપણે મહિને એમાં લઈને આવીશું. પછી નીચે લાવ્યા. તો એને નીચે લાવ્યા પછી ડૉક્ટરે એવું કીધું કે હવે એને મોનિટરની જરૂર નથી. તો પછી અહીંયા એમાં સારું થવા લાગ્યું. બીજા વોર્ડમાં લાવ્યા. ત્યાંથી અહીંયા જ છીએ અમે આજે 4 મહિના ને આ 5મો મહિનો ચાલે છે. 5 મહિનાથી અહીંના બંને વ્યક્તિ. 10 દિવસ રોકાવું છું. પછી ઘરે જવું એટલે 2 દિવસ આવે. હું પછી ઘરે જવું એટલે 2 દિવસ એ રોકાય. પછી હું આવતી રહું. પછી એ જાય. અત્યારે મેહુલભાઈ કઈ જવાબ આપે છે, રિસ્પોન્સ આપે કે આંખથી સારા કરે છે. પૂછો તમે જવાબ આપે. તને દુખે છે ભાઈ તો ના તો નહીં આવે જવાબ. અને દુખે નહીં તો કહી દે કે હા દુખે છે. આ બતાવો મને આમ કઈ તને કઈ દુખે છે, પગમાં કઈ દુખે છે, પેટમાં કઈ દુખે છે, કે તને માથામાં કઈ પ્રોબ્લેમ થાય છે, તું આંખ મોટી કરતો મારે કઈ નહીં થાય તો નથી કરતો. અને જો કઈ દુખતું હોય ને આમાં હું કરું તો તૈયારી હા બતાવી દઈશ. એટલે એની મેમરી સારી છે. મેમરી છે, રિસ્પોન્સ આપે. ત્યાંથી વિડીયો કોલ ફોન કરું ને આ લાઈને અહીં જાય છે, આ મારે આમ કરું છે, શું કરું તો આમ કરીને એ મને બતાવી દે. પાછો હાથ બતાવે આમ મોટી જાય. 25,000 પગાર આપું તો મારું કામ કરો તૈયાર નથી. સાચી વાત. 2 જગ્યાએ પૈસા લઈને જતા રહ્યું તો મારે એવો માણસ. એકદમ નેટનું બંધ અને તમે અહીંયા રહો તો પછી કામ ધંધો પણ બંધ થઈ જાય, સાવ બંધ થાય તો પછી હોસ્પિટલનો ખર્ચો કેમ કરવો? નવો ટેમ્પો લીધો છે મેં 9 લાખનો. એનો હપ્તો ભરું બેઠે બેઠે. બરાબર. મારા મકાન છે બી રીતે જ કાઢ્યું છે. બરાબર.
કેમ કે આપણે હપ્તા ના ભરાય, છોકરાની કન્ડિશન એવી છે હપ્તા ના ભરાય. મકાન પર હપ્તો છે કે ના હપ્તો નથી, ખાલી ટેમ્પર નવું બુક કરેલું છે. નવું બુક કરાવેલું અમે પણ એના પૈસા અમે લઈને આનામાં વાપરી નાખ્યા. એટલે એ મકાન અત્યારે કેન્સલ કરી હા, દીધું. cancel કરાવ્યું. મેં કીધું મારો છોકરો કેમ કે કોઈ બી માણસ આપીને અમને કેટલા આપે છે? હા, એ પણ તમારી વાત 50,000 આપે તો બી હાલે, પછી તો આખો દિવસ ના મળે ને. એ પણ તો સાચી મારા વાત છે. બાજુ કોઈ વ્યક્તિથી થાય એટલું મારા બાજુ કરતા હોય છે પછી ભાઈ, મને પૂછ્યા વગર ₹1 આલી દવાખાના. હા, 2 લાખ રૂપિયા આપ્યા. આશીષભાઈ કરીને છે, સૌરાષ્ટ્રના છે. હા, એમને મને લાખ બી- રૂપિયા બી- આપ્યા. એમનાથી જે પણ થતો હોય સપોર્ટ કરે લોકોનો, પછી લોકો પણ કેટલો સપોર્ટ ને કરે એટલું બી કાંઈ એ પણ એક લિમિટ હોય. હજુ જરૂર પેલા હોય દોસ્તારો બે લઈ support દેજો કર્યો, પૈસા. પણ આપણે પછી રોજ કેટલું ગેન માંગવું કંપની કરીને છે, એ લોકોને ગેન. કેવી રીતે વારી ઘડીએ તો ના કહેવાય ને. ના બધા ના કરો, બધા સમજીને આપ્યા હોય ને પછી કેટલા જણા છે એવા? હા. સાચી વાત. એનો ખર્ચો પણ લાંબો ટૂંકો છે, અંદાજિત લગભગ 12-13 લાખ જેવો ખર્ચો એટલો કદાચ. ખર્ચો હારવાનું કારણ એટલું. હું 5 લાખ હોય ને તમે ICU ફૂકી હતો ને તારો બહુ જ ખર્ચો 5 લાખ સુધી તમે ફૂકી વળો. પણ આટલું બધું આવ્યું ને એટલે અધ વગરનું ટેન્શન બધું. થઈ ગયું. એક મિડલ ક્લાસ માટે 12 લાખ ખર્ચો બહુ મોટો કહેવાય. તમે 2-5 લાખ કરી દીધા એ પણ ખૂબ મોટી વાત કહેવાય. તમને જે તો લોકો હું હિંમત સપોર્ટ કર્યો ને એ હિંમત લોકો રાખી એ સેન્ચર રાડ્યા નહીં. હું એટલી હારી ગઈ હતી એમ ગઈ હતી, હું શું કરીશ? કોઈ દિવસ બહાર નથી નીકળી એમ ગઈ. હું સુરત અકેલી એકલી કેવી રીતે જઈશ? પણ હિંમત રાખી એટલે આઈસીયુમાંથી હું ગઈ નહીં. 18 દિવસ હું એને નિમાલી વિડીયો કોલ ઉપર જો ટીચર ગયો ને આમ હટી જતી હતી. કેમ કે એને જોઈને વારે એ થતું મારું છાતી ફાટી જતી. એક માને દીકરા પ્રત્યે પ્રેમ હોય જ છે એટલો. 19 દિવસ એને નીચે લાયા ને પછી હું નીચે આવીને પતાર હું એની જોડે જ રહું છું. ખાલી ખાવા નીચે જઉં છું, કાં તો પાણી લેવા નીચે જઉં, એટલી જ બાકી એની જોડે જ રહું છું. કેમ કે એ બી રડે. અત્યારે તો આ લોકો ટિફિન લાવે છે. હા, એ લોકો ટિફિન લાવે છે. મને એમને જ કીધું, એમના દીકરાનો જ ફોન આવ્યો હતો મારા ઉપર. એટલા લગભગ 4-5 કેટલા દિવસ દિવસથી પહેલા જ આવતો હતો. ટિફિન લાવે. અને એ પહેલા એમને મને ફોન કર્યા હતા, મેસેજ કર્યા હતા, પણ હું આઉટ ઓફ સિટી હતો. પણ મેન મને એ ગમ્યું કે હાથ ઝાલવાની ના પાડી દીધી હતી અને બાળકને જે જીવની ના પાડી દીધી હતી ને જેને જીવ પૂર્યો છે ને, એટલે એ તો ખૂબ મોટી વાત કહેવાય. અને ભગવાનની દયા કહેવાય કે ભગવાનની કૃપા છે કે ભાઈને મયુરભાઈને JDC તો જીવન મોતમાંથી બહાર કાઢ્યા પહેલા. એનું નામ છે JDC. હા, એના સર્વિસ હા, સર્વિસમેનનું નામ લોકો છે. એને યાદ કરે એ બધા કેટલા લોકો અમે ફરીથી લઈશું કે 200 માણસ એના માટે ભગવાનને દુઆ કરી છે, બોલો. હા, નહીંતર અત્યારે ઘણા કેસ એવા પણ આવે છે કે પૈસા ખર્ચતા પણ વ્યક્તિ બચતા નથી. અને આ તો બચવાની જ ના પાડી દીધી છે. અને એમાંથી વ્યક્તિને 48 કલાકમાં બહાર લાવવા તો ખૂબ મોટી વાત છે. બોલું કહેવાય ને, ડોક્ટરને ભગવાનનું રૂપ જ કહેવાય આપણે. તારા મને કીધું હતું કે ડોક્ટરે ના પાડી હતી. મને હા, નથી કીધું કે આની વાત જ ડોક્ટરે નહીં ના કરી. પાડી છે. બધું આસપાસનું વિચાર જ બંધ થઈ જાય કે શું અમારો કરશું શું પરિવાર નહીં. એટલું સો મસ્ત રૂપિયા હતો. તો નતા, પણ શાંતિથી ખાતા હતા. શાંતિથી 2 ટાઈમ જમતા હતા, સવારે 9 વાગે ઉઠતા હતા. અને એમાં અચાનક આ થઈ ગયું. અને છેલ્લા લગભગ અમે દુઃખ જોયું 5 નથી. પરિવાર હતો અમે નહોતો દુઃખ જેવું જોયું થઈ નથી. ગયું. બધું ઘરે બધું પૂરું થઈ ગયું. ઉથલ-પાથલ થઈ ગયું. 20 વર્ષ પાછા જતો રહ્યો. કંઈ વાંધો નહીં, ભગવાનની કૃપા છે ને તો બાકી અત્યારે કોઈ ભાઈ બેઠા દાડો અમે થઈ લોકો- જશે ને એટલે બધું હતું એમનું પાછું થઈ જશે. અને અમારા સંબંધો બી JDC માં છે, બધી જ જગ્યાએ. કોઈ બી કંપની વાળો માણસ એમ નહીં કે આમ છે આમ. એ તમારા ફટાફટ, સંબંધે જે ફટાફટ. અત્યારે તમને જે પણ ફંડ અને જે પણ જરૂરિયાતમાં ઊભા રાખ્યા છે ને સાથે એ તમારા સંબંધ જ કામ અરે આવે. બધા શેઠ લોકો હોય ને તે દવાખાનામાં આવી ગયા. સાચી વાત છે. ના ના, એ ખૂબ સારી વાત કહેવાય. જે લોકોએ પણ અમારું આપણને મદદ ઇન્ટરવ્યુ કરી ચાલે છે, જે લોકોએ પણ મદદ કરી છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર ઘણો કહેવાય કે ઘણો ઘણો આભાર એટલે ઘણો આભાર. બધા પર. હું તો કહું કે ભગવાન એમને બહુ જ રૂપિયા આપે, બહુ હેલ્પ કરે, બધી રીતે એમનો સારું થાય. 100%. અત્યારે આનો બી આને બી મને માનવું પડે. હા. ફૂલ સપોર્ટ. 100%. અત્યારે કન્ટિન્યુ હોસ્પિટલમાં રહેવું એટલે બહુ મોટી વાત છે. એમાં પણ 15-15 મિનિટે પાછું મયુરભાઈ પાસે જવાનું, શું છે શું નહીં, હા. તપાસ કરવા માટે, વાતચીત કરવા માટે. કેમ કે દવા લેવા હું એકલી નીચે જાઉં, ખાવા બી હું એકલી જાઉં, પાણી લેવા બી હું એકલી જાઉં. એને એટલો બધી સિસ્ટરો તો સિસ્ટરને કહીને જો આજુબાજુવાળાને કહીને જેમ જેને ધ્યાન આપજો હું આવું એમ કહી ફટાક લઈને હું આવી જાઉં પાછી. કાંઈ વાંધો નહીં. કેમ કે ભગવાન હવે એને ખબર પડવા માંડી છે ને એટલે મેં જોયું કે મમ્મી કઈ ગઈ, મને દરવાજા ને આવતા એ રડી જાય, તૈયાર હસતો થઈ જાય. હું જોઉં એટલે સારું. અત્યારે આપણે એમને બને ત્યાં સુધી હૂંફ જ આપવાની છે અને બહાર શું ચાલે એને કંઈ કહેવાનું છે નહીં. આપણે ના, એને અત્યારે એમને ખબર પડવાની એને છે, બધી જ મગજમાં છે. ખબર પડે છે. કંઈ વાંધો નહીં કાકા, શાંત થઈ જાઓ. એ જે ભગવાને ધાર્યો છે ને એ થશે. કે ભગવાને આપણને દીકરો પાછો આપ્યો છે તો ભગવાને આગળ પણ કંઈક ને કંઈક તો વિચારી જ રાખ્યું છે, તો જ દીકરાને પાછો આપ્યો છે. હવે જેમ તમે કીધું એમ કે સાવ ડૉક્ટરે નાશ પાડી દીધી હતી અને એમાંથી જ્યારે આપણે દીકરો પાછો આવ્યો છે
દીકરામાં જીવ આવ્યો હતો, તો પછી આગળ પણ ભગવાને કંઈક તો વિચાર્યું જ હશે આપણા માટે. અને જે પણ આપણને લોકો જોવે છે જે સપોર્ટ કરશે એનાથી આપણે 100% મયુરભાઈને આપણે હોસ્પિટલમાંથી બહાર કાઢી લઈશું, અને એ પણ ટૂંક જ સમયમાં. જે પણ એમની સારવાર છે એ 100% આપણે કરાવી આપીશું. જે પણ લોકો જોવે છે જે સપોર્ટ કરે છે એનાથી જે થશે એ આપણે સૌ સાથે મળી અને મયુરભાઈને આપણે હોસ્પિટલમાંથી બને એટલા વહેલામાં વહેલા બહાર કરીએ. તો જે પણ લોકોએ સપોર્ટ કર્યો એ લોકોનો ફરી વાર ખૂબ ખૂબ આભાર કે પરિવાર માટે મદદ મોકલી અને પરિવારને દુઃખના સમયમાં પરિવારની સાથે ઊભા રહ્યા. સપોર્ટ મને આપ્યો તો ખૂબ ખૂબ આભાર બધાનો. હા, હવે આવનારા સમયમાં હજી 5 થી 6 મહિના મિનિમમ આ જ હોસ્પિટલમાં રોકાવાનું છે અને એમની જે પણ સારવાર છે સદંતર રોજનો રોજ ચાલુ છે અને રિકવરી પણ ખૂબ સારી એવી છે મયુરભાઈની, કેમ કે એમના માઇન્ડ એટલું પાવરફુલ છે, સાથે કામ પણ કરે છે. અને કાકાએ કીધું એમને વિડીયો કોલ દ્વારા જે પણ ધંધો કરે છે, જે પણ કામ કરે છે એ પણ કાકાને અત્યારે બોલી નથી શકતા, પણ આંખના ઇશારાથી જવાબ આપે છે અને એ પણ ગાઈડ કરે છે. જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું કામ કરતા હતા અને સદંતર અત્યારે બેડ રેસ્ટ જ છે. છેલ્લા 5 મહિનાથી બેડ રેસ્ટ છે અને હજી આવનારા 5-6 મહિના બેડ રેસ્ટ જ રહેવાના છે. બોલી નથી શકતા અને આંખ દ્વારા રિસ્પોન્સ આપે છે. આવનારા હજી 5-6 મહિનાની અંદર ઓછામાં ઓછું 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો હજી બાકી છે અને એમાં પણ હજી હાલની તારીખ સુધી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો હોસ્પિટલમાં દેવાનો બાકી છે, જેમાં હોસ્પિટલનું જે બિલ છે એ બાકી છે. બાકી જે દવા આવે છે એ તો રોકડ દ્વારા જ આવે છે. તો જે પણ વિડીયો દવા બધી રોકડે જ આવે છે, એટલે દવાના પૈસા તો જે પણ કાકા અત્યારે રોજે રોજ નવા કનેક્શન આપે છે કે જે પણ એમનું કામ ચાલુ છે એ કામ દ્વારા ચલાવે છે અને અહીંયા આવીને 2-3 દિવસે જ્યારે પણ આવે તો હોસ્પિટલ ઉપર એ પૈસા અત્યારે એ જમા કરાવે છે અને એ રીતે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે. અને જે હોસ્પિટલનો ખર્ચો છે એ હોસ્પિટલનો ખર્ચો અત્યારે 1.5 લાખ રૂપિયા જેવી રકમ હોસ્પિટલની ભરવાની બાકી છે. તો જે પણ લોકો અત્યારે વિડીયો જોવે છે, જે ફેસબુક, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ જેના પણ માધ્યમથી આ વિડીયો તમે લોકો જોતા હો, તો મયુરભાઈ માટે આપનાથી જે પણ સહયોગ થઈ શકે એ સહયોગ તમે કરો. હું આ વિડીયોની અંદર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર કાકાની બેંક ડિટેલ અને ગૂગલ પે નંબર જે પણ એમની પાસે છે એ હું આ વિડીયોની અંદર આપી દઈશ. તમારે જે પણ મદદ કરવી હોય એ સીધી જ તમે પરિવાર સીધી જ કાકા સુધી તમારી મદદ પહોંચી શકો છો. સાથે સાથે કાકાનો નંબર પણ હું આ વિડીયોની અંદર આપી દઈશ, જેથી તમે કાકા સાથે વાત કરીને મયુરભાઈની પરિસ્થિતિ પણ જાણી શકો છો. અને જો તમારો સંપર્ક નથી થતો અથવા તમે નથી આવી શકતા એમ તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. અમે તમને જે પણ એમની માહિતી હશે, જે પણ અપડેટ હશે એ અપડેટ આપીશું. અને ખાસ એક વાત કે અમે ક્યારે પણ કોઈ પણ વિડીયો ડિલીટ નથી કરતા, કેમ કે ડિલીટ કર્યા પછી ઘણા સવાલ ઉઠે છે કે વિડીયો કેમ ડિલીટ કર્યો, વિડીયોમાં કંઈ ખોટું થયું હશે કે પરિવાર દ્વારા કંઈ ખોટું થયું હશે કે કંઈક ફ્રોડ કરવામાં આવ્યું છે. એવું કંઈ પણ નથી હોતું કે આ વિડીયો અમે ભવિષ્યમાં જે પણ અમારું કામ થઈ જશે, જ્યારે પણ પરિવારનું કામ થઈ જશે એટલે વિડીયોને સદંતર ડિલીટ મારી દેવાનો છે. એનું ફક્ત એક જ રીઝન છે કે મયુરભાઈને જે તકલીફ છે એ મગજની તકલીફ છે અને ખૂબ જ સેન્સિટિવ કહી શકાય છે એવી તકલીફ છે. જે એમના મમ્મી પપ્પા કે એમનો પરિવાર નથી ઈચ્છતા કે આ વાત એમને સુધી ખબર પડે અને એ પોતે વધારે ટેન્શનમાં આવી જાય. જે ફક્ત એ જ રીઝનથી અમે વિડીયો ડિલીટ કરી દેવાના છે. જ્યારે પણ અઠવાડિયે 10 દિવસ કે 15 દિવસ એમનું કામ થઈ જાય. આજે 5-7 લાખ રૂપિયા એકસાથે અમારી પણ એટલી ક્ષમતા નથી કે અમે લોકો આપી શકીએ, અન્યથા અમારે પણ વિડીયો બનાવવાની જરૂર ના પડે. રોજે રોજ અમારે પણ આ રીતના કેસ કે પરિવારની જરૂરિયાત માટેના કોલ્સ અમારી પાસે આવતા હોય છે. તો અમારી પણ એટલી કેપેસિટી નથી કે અમારી પણ એટલી ક્ષમતા નથી અમારા ગ્રુપની કે અમે રોજે રોજ એટલું ફંડ કે એટલું ડોનેશન આપી શકીએ. જેના માટે જ અમારે ફક્ત વિડીયો બનાવવા પડતા હોય છે અને એ વિડીયો અમે તમારી સુધી મૂકતા હોઈએ છીએ અને જે પણ તમારીથી જે પણ મદદ આવે એ પરિવાર સુધી મળે એ એક અમારો નાનકડો એવો પ્રયાસ હોય છે. તો આવો આપણે બધા સાથે મળીએ અને મયુરભાઈને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાંથી બહાર કાઢી અને સાજા નરવા એમના ઘર સુધી પહોંચાડીએ. તો બસ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, તમારાથી જે પણ થાય એ મદદ કરજો. મળીએ છીએ આના પછી ફરી પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ એકબીજાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.